પાણી, જીવનનો આધાર. પણ ક્યારેક એ જ પાણી બે રાજ્યો વચ્ચે દાયકાઓ જૂના વિવાદનું કારણ પણ બની જાય છે. પંજાબ અને રાજસ્થાન વચ્ચેનું આ જળયુદ્ધ ફરી એકવાર ચર્ચામાં છે. પણ સવાલ એ છે કે આ સમસ્યાના મૂળમાં છે શું? ચાલો આજે આ આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. જરા આ આંકડો સાંભળો, 1,44,000 કરોડ રૂપિયા. જી હા, પંજાબના મુખ્યમંત્રીનો દાવો છે કે રાજસ્થાને 1960થી વાપરેલા પાણી માટે આટલી મોટી રકમ ચૂકવવાની છે. આ આંકડો જ બતાવે છે કે આ વિવાદ કેટલો ગંભીર છે. તો સવાલ એ છે કે દાયકાઓ જૂના પાણીના વપરાશ માટે અચાનક આટલું મોટું બિલ આવ્યું કેવી રીતે? આખી વાત સમજવા માટે આપણે થોડા પાછળ જવું પડશે. ઇતિહાસ, ભૂગોળ અને કાયદાના પાના ફેરવવા પડશે. તો ચાલો આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં જાણીશું આ બિલ વિશે, પછી એના ઇતિહાસ પર નજર કરીશું, બંને રાજ્યોની દલીલો સમજીશું અને છેલ્લે એના ઉકેલ વિશે વાત કરીશું. ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. આ જંગી રકમની માંગણી પાછળનો તર્ક શું છે જેણે આ વિવાદને ફરીથી ભડકાવ્યો છે? પંજાબની દલીલ એકદમ સીધી અને સ્પષ્ટ છે. એમનું કહેવું છે કે 1960માં સિંધુ જળ સંધિ થઈ ત્યાં સુધી તો બધું બરાબર હતું અને રાજસ્થાન પાણી માટે પૈસા ચૂકવતું હતું. પણ સંધિ પછી રાજસ્થાને પૈસા આપવાનું બંધ કરી દીધું. તો હવે પંજાબ એ જ વર્ષોના બાકી નીકળતા પૈસા માંગી રહ્યું છે. હવે આ વિવાદ કોઈ આજકાલનો નથી. એના મૂળિયા તો છેક એક સદી કરતાં પણ જૂના છે. અને જો એ ઇતિહાસ નહીં સમજે ને તો આજની આ લડાઈનો કોઈ અર્થ જ નહીં સમજાય. આ ટાઈમલાઈન જુઓ, આખી કહાણી અહીં જ છુપાયેલી છે. 1920માં બધું સિમ્પલ હતું. એક વ્યાપારી સોદો, પૈસા આપો, પાણી લો. પણ દેશ આઝાદ થયો અને 1955માં આ એક વહીવટી ફાળવણી બની ગઈ. પછી આવ્યો સૌથી મોટો ટ્વિસ્ટ, 1960ની સિંધુ જળસંધિ. આ પછી રાજસ્થાને એવું માનીને પૈસા આપવાનું બંધ કરી દીધું કે આ તો દેશનો આંતરિક મામલો છે. ભલે 1981માં નવો કરાર થયો, પણ વિવાદ તો ત્યાંનો ત્યાં જ રહ્યો. કેવી રીતે એક સાદો વ્યાપારી સોદો આટલા મોટા રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો, એ ખરેખર સમજવા જેવું છે. સારું, તો હવે પંજાબની દલીલને ઊંડાણપૂર્વક સમજીએ. તેઓ જે કહે છે કે પાણી અમારું છે, એની પાછળનું કાનૂની અને ભૌગોલિક કારણ શું છે? ચાલો જોઈએ. પંજાબની આખી દલીલનો આધાર છે એક શબ્દ, રિપેરિયન સ્ટેટ. હવે આનો મતલબ શું? સાવ સાદી ભાષામાં જે રાજ્યમાંથી નદી પસાર થતી હોય એનો પાણી પર પહેલો અને કુદરતી હક. અને રાવી, બિયાસ, સતલજ આ બધી નદીઓ પંજાબમાંથી વહે છે, રાજસ્થાનમાંથી નહીં. બસ આ જ છે પંજાબનો સૌથી મજબૂત પોઈન્ટ. એટલે પંજાબ સીધો સવાલ પૂછે છે, જ્યારે અમારા પોતાના રાજ્યમાં પાણીની તંગી છે, ત્યારે જે રાજ્યમાંથી આ નદીઓ વહેતી પણ નથી એને આટલો બધો પાણીનો હિસ્સો આપવો એ ક્યાંનો ન્યાય છે? આ જ એમની દલીલનો સાર છે. અને પંજાબની આ ચિંતા હવામાં નથી. જરા આ ગ્રાફ જુઓ. આખા દેશમાં ભૂગર્ભ જળનો સરેરાશ વપરાશ લગભગ 60% છે. પણ પંજાબમાં આ આંકડો છે 156%થી પણ વધુ. મતલબ કે જેટલું પાણી વરસાદથી જમીનમાં પાછું જાય છે એનાથી 1.5 ગણું વધારે પાણી તેઓ બહાર ખેંચી રહ્યા છે. હવે વિચારો, જેના પોતાના ઘરનો કૂવો સુકાઈ રહ્યો હોય એ પાડોશીને પાણી ક્યાંથી આપે? સારું, આ તો થઈ પંજાબની વાત. પણ હવે સિક્કાની બીજી બાજુ પણ જોવી એટલી જ જરૂરી છે. રાજસ્થાનને આ પાણીની આટલી બધી જરૂર કેમ છે? રાજસ્થાનનું નામ સાંભળતા જ આંખ સામે રણ આવે છે, ખરું ને? એમના માટે આ પાણી કોઈ વૈભવ નથી. એ તો જીવન અને મરણનો સવાલ છે. પીવા માટે, ખેતી માટે આ પાણી વગર રાજસ્થાનના મોટાભાગના વિસ્તારમાં જીવન શક્ય જ નથી. આ એમની જીવનરેખા છે. તો આખી લડાઈ અહીં આવીને અટકે છે. એક તરફ છે પંજાબના કાનૂની અને ભૌગોલિક અધિકારો અને બીજી તરફ છે રાજસ્થાનની અસ્તિત્વ ટકાવી રાખવાની જરૂરિયાત. આ અધિકાર અને જરૂરિયાત વચ્ચેની એક મોટી લડાઈ છે. તો શું આ મડાગાંઠનો કોઈ ઉકેલ જ નથી? શું આ વિવાદ આમ જ ચાલ્યા કરશે? ના, એવું નથી. કેટલાક રસ્તાઓ છે. ચાલો જોઈએ કે આગળ શું થઈ શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે મુખ્યત્વે 3 રસ્તાઓ દેખાય છે. પહેલો, કાનૂની રસ્તો, એટલે કે સીધા સુપ્રીમ કોર્ટમાં જવું. બીજો રસ્તો પણ કાનૂની જ છે, જેમાં ખાસ આ કેસ માટે જ એક વોટર ટ્રિબ્યુનલ બનાવવામાં આવે. અને ત્રીજો રસ્તો છે રાજકીય સમજૂતીનો, એટલે કે બંને રાજ્યો સાથે બેસે, આજને હકીકતને ધ્યાનમાં રાખે અને એક નવો આધુનિક કરાર કરે.
અને આ વિવાદ આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે. આ લડાઈ ખાલી પંજાબ અને રાજસ્થાનની નથી. ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, વસ્તી વધી રહી છે અને પાણીની માંગ આસમાને પહોંચી રહી છે. તો સવાલ એ છે કે શું 50-60 વર્ષ જૂના કરારો આજના નવા જળ સંકટનો સામનો કરી શકે છે કે પછી આપણે પાણીની વહેંચણી માટે સંપૂર્ણપણે નવી રીતે વિચારવું પડશે? આનો જવાબ ભવિષ્યમાં ભારતના ઘણા રાજ્યોએ સાથે મળીને શોધવો પડશે.